સમાજ ભેગું થઈ ક્યાંક એક ઠાકોર સમાજની મોટીમાં મોટી એક સંખ્યાબળ ભેગું થાય, તેની એક મોટામાં મોટી જગ્યા ભેગી થાય, આખો ઉત્તર ગુજરાતનો ઠાકોર પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ કે એનું મોટામાં મોટું ધામ બને, એ દિશામાં મારા સમાજના ધોળી તાલીના પાઘડીઓને વિનંતી કરું છું કે એ દિશામાં પણ આપ વિચારજો. અમને આ બોલાવી, અમારું સન્માન, અમને આ વિશાળ આટલી બધી ઠાકોર સમાજમાં બે શબ્દ કહેવાની જે તક આપી, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી આપણે બધા જેમ દિયોદરમાં ભેગા થયા છીએ એમ ફરીથી ગુજરાતના ઠાકોરો અમદાવાદ કે ગાંધીનગરની અંદર ભેગા થઈ અને સમાજની ફરીથી એકતા બતાવીએ એવી આપ સૌને વિનંતી કરી રહ્યો છું. જય હિન્દ, જય માતાજી. પહેરવાથી કોઈ ઓળખવાનું નથી. 8 મહિના લોકરમાં રાખવાના અને વૈશાખ મહિનામાં બદન બતાડવા પહેરવાના. તો આના કરતા સારા વિચારો રાખો સાહેબ. તમારા વિચારો બ્રાન્ડ હોવા જોઈએ. કપડા બ્રાન્ડ પહેરવાની કોઈ જરૂર નથી. બસ આજે કઈ વધારે કહેવું નથી. અમારો સમાજ ઉત્સાહી અને પૂર્વ મંત્રી અને આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ, બાજુના વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય યુવાનની ઉત્સાહી અમૃતજી ઠાકોર સાહેબ, આ ટ્રસ્ટના પ્રમુખ નાગજીભાઈ, સન્માનીય મંચ, આપણા નેતાઓ જોડે સંકલન થયું. તમામે એક જ સુરમાં કીધું કે આખા બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજને તમે આમંત્રણ આપો અને આખો સમાજ સાથે બેસી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે, નવા વર્ષના રામ રામ કરે અને આખો સમાજ સાથે ભોજન પ્રસાદ લે. એના માટે દિયોદર શહેર ટીમ, લાખણીની ટીમને વંદન કરું છું કે સાહેબ છેલ્લા 10 દિવસથી રાત દિવસ મહેનત કરી અને આખા જિલ્લાને આમંત્રણ પહોંચાડ્યું. આ વ્યવસ્થાઓ તમામ યુવાનો થકી થઈ છે. સમાજના આગેવાનોએ સાથ સહકાર આપ્યો, માર્ગદર્શન આપ્યું, પરંતુ આ ત્રણેય તાલુકાની ટીમના કાર્યકર્તાઓએ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારોએ આ સમગ્ર ભોજનની વ્યવસ્થા હોય, તમામ વ્યવસ્થાઓ, તમામનું સન્માન સ્વાગત થાય, તમામનો માન સન્માન સચવાય એની વ્યવસ્થા કરવા બદલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની સમગ્ર દિયોદર ટીમ, ભીલડી, લાખણી અને દિયોદર શહેરની ટીમનો હું આભાર માનું છું. સૌને હૃદયપૂર્વક આવકારું છું અને સમસ્ત સમાજને વિનંતી કરું છું, ખોડલરાજ રેસ્ટોરન્ટ, જોકો બ્રાન્ડ ઓફ ફૂડ લવર્સ દિયોદર, એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ. અલ્પેશભાઈ સાહેબ, ગેનીબેન, કેસાજી સાહેબ, સ્વરૂપજી, અમરજી, આપ સૌ જોડાશો. ખૂબ ખૂબ ધન્યવાદ વિજય ઠાકોર સાહેબ, સમાજના દાતા. ખરેખર આજ સમાજ ગૌરવ રહેશે આપ જેવા દાતા શ્રીઓથી. ખરેખર દિવાળીનો પ્રસંગ પણ સમાજ માટે આજે દિવાળી આવીને ઊભી છે ત્યારે હૃદયના ઓળખી લેજો અને એમને ઓળખી અને આ સમાજને શક્તિશાળી બનાવવા માટે આ નવા વર્ષની અંદર
બધાની દિશા એક બને, વિચાર એક બને, શક્તિ એક બને, એના માટે આપણે મળ્યા છીએ. અહીં બેઠેલાઓને મારે કહેવું છે કે હું કોઈ દુઃખ નથી, દુઃખ હું છે. આ તો જ્યારે જે સમાજનો માણસ લડે એટલે તૂટી જ પડે છે, ખાતા પીતા વગેરે. પણ આપણે વેચવામાં પડાતા એટલે આ દુઃખ ઊભું થયું. અને એટલે મારી વિનંતી છે કે નવા વર્ષની અંદર ઓય એક થવું છે ને ઓય એક થવું છે. એ સમયની માંગ છે, એ સમયની માંગ છે. શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એની હંમેશા પ્રગતિ થશે, સુખી થશે. તો સુખી થવું હોય તો સમયની એ માંગ છે કે આ એક દિશામાં વિચારે ને આ એક દિશામાં વિચારે, આખો સમાજ એક દિશામાં વિચારે તો આવતીકાલ તમારી છે. એને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. મારી આપને વિનંતી છે કે ગુજરાતની અંદર અલ્પેશભાઈ ગુજરાતમાં અમારા કરતા વધારે ફરે છે. ગુજરાતના જેટલા ઠાકોર સમાજના સામાજિક અને ધાર્મિક સંગઠનો છે બધા જ ના દિલમાં એક વિચાર પેદા થાય. આપણું લક્ષ્ય છે કે આ સમાજ સામાજિક, આર્થિક અને રાજકીય રીતે આગળ આવે. આ કરવું છે ને? કરવું હોય તો જેટલા સંગઠનો સમાજના ઉત્થાન માટે તમે તાર કરો. હજી પણ બાકી હોય તો વધારે, પણ આપણી દિશા એક જ મંજિલ આપણે સિદ્ધ કરવી છે. અને એ સિદ્ધ કરવી હોય તો સમાજના તમામ સામાજિક, આર્થિક અને ધાર્મિક સંગઠનો એક દિશામાં વિચારે. આપણા બધાનું લક્ષ્ય કે આ સમાજ એ બીજા કોઈનો ઓશિયાળો ના રહે, આ સમાજ શૈક્ષણિક રીતે આગળ આવે, એના માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવો છે. હમણાં 2 દિવસ પહેલા અલ્પેશભાઈને મારે વાત થઈ હતી કે ગાંધીનગર આપણે રાજ્ય કક્ષાનો એક સંકુલ ઉભું કરવા જઈ રહ્યા છીએ. એમાં પૈસા તો જેટલા મળવો હોય એટલે મળે, પણ બધા આજે તમે જેમ તૂટી પડ્યા એમાં ઉત્સાહ ભેર જો રથ બીજો આવે તો ગમો ગમે એનો વધામણા કરો. અને એક રાજ્ય લેવલનો શૈક્ષણિક સંકુલ ઉભો થાય. ઉત્તર ગુજરાતની વાત છે તો આ વાત થઈ હતી કે પાટણ એ ત્યાં યુનિવર્સિટી છે, તો ઉત્તર ગુજરાત માટે પાટણની અંદર પણ આ સમાજનો શૈક્ષણિક સંકુલ ઉભો થાય. અહીં વાત થઈ છે કે બનાસકાંઠા અને પાટણ જિલ્લો, ભાઈ બનાસકાંઠા અને થરાદ વાવ જિલ્લો અલગ થયો છે, તો પાલનપુરમાં પણ જે મધ્યમ બને બનાસકાંઠા ત્યાં પણ આ વિચાર આગામી સમયની અંદર થાય. અને આ થરાદ વાળા પણ વિચાર કરે કે ભાઈ આપણે પણ જિલ્લા કક્ષાનું શૈક્ષણિક સંકુલ ઊભું કરવું, તો આપણે આ સમાજને શૈક્ષણિક રીતે આગળ લઈ જઈ શકીએ. આ વાત કરવી પડે ને, તો એ કરવાનું જવાબદારી આપણા સૌની છે. ભાઈ અમરતજી, ભાઈ ચંદનજી બધાએ વાત કરી સામાજિક, મેરુજી બધે સામાજિક સુધારણા માટે. મેં ભાઈ જ્ઞાનીબેન મળ્યા હતા ત્યારે મેં વાત કરી હતી કે આપણે ટૂંક સમયની અંદર આની ચિંતન શિબિર થાય. માત્ર ભાષણ કરવાથી સામાજિક સુધારાઓ થઈ શકવાના નથી. એના માટે આપણા જે જિલ્લાના સામાજિક આગેવાનો ભેગા થાય, આખો દિવસ ચિંતન થાય. અને આખો દિવસ ચિંતન મંચસ પર અમારા સૌ મેરુથી દુઃખથી માંડી, પીડાબેનથી માંડી સૌ સન્માન્ય આગેવાનો બેઠા છે. પણ એક નામ એવું બેઠું છે કે એને તાળીઓથી વધાવવું પડે, તાળીઓથી વધાવવું. ઓબીસી એકતા મંચના પ્રદેશ ઉપાધ્યક્ષ ભાઈ મુકેશભાઈ ભરવાડ સમાજ ને જ્યારે પણ એમ લાગે મુકેશભાઈ બોલાવવા પડે એટલે મુકેશભાઈ પોતા ખાલી હાથે આયા જ નથી. ભાઈ મુકેશભાઈ, મારા સૌ પત્રકાર મિત્રો અને મારી નાથ ગંગાના ચરણોમાં નમન કરી વંદન કરું છું, વંદન કરું. સૌથી પહેલા તો આ વિચાર આવ્યો કેસાજીને, મુકેશજી
ને દિયોદર લાકડી અને વીજળીની ટીમને વિચાર આવ્યો, વિચારના અભિનંદન આપવા જોઈએ. વાત સાચી છે કે દિયોદર વિધાનસભા પૂરતું સ્ટેપ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા સમાજનો ગૌરવ તન્વીબેન ઠાકોરનું સન્માન થઈ રહ્યું છે ત્યારે તાળીઓ ગણગણાટથી વધાવીશું. જોગાજી ઠાકોર, તન્વીબેન ઠાકોર આપણા સમાજનો ગૌરવ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ અમૃતજી ઠાકોર સાહેબનો પણ આભાર માનીએ છીએ. સમાજને પ્રત્યે લાગણીને દર્શન કરાવે છે ત્યારે ત્યારબાદ વાવના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના મંત્રીશ્રી માનનીય સૌરભજી ઠાકોર સાહેબને સાદા વિનંતી કરીએ છીએ કે પ્રેમ ઉદ્બોધન માટે વધારશે. સૌરભજી ઠાકોર સાહેબ. બોલો સદારામ બાપાની, લાધારામ બાપાની. આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લો, વાવ-થરાદ જિલ્લો નું સ્નેહ મિલન, એમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક અને આપણે સૌને એક નવી દિશા આપી સમગ્ર ગુજરાતને એક કર્યો, ઠાકોર સમાજને એક કર્યો, વ્યસનમુક્ત કર્યો, શિક્ષણ તરફ આગળ વધાર્યા એવા આપણા ગુરુ અલ્પેશજી ઠાકોર સાહેબ અને આપણા બનાસકાંઠાના સંસદ ગેનીબેન, આપણા દિયોદરના ધારાસભ્ય કેસાજી, આપણા કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી અને આપણા વડીલ આગેવાન મેરુજી, બનાસ બેંકના વાઇસ ચેરમેન બિરાજી અને જેને અલ્પેશજીને કાયમી સાથ આપ્યો હોય અને સારથી બનીને કાયમી કામ નિભાવ્યું હોય એવા મુકેશજી ભરવાડ, આપણા કાયમી જ્યારથી આપણું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન ચાલુ થયું ત્યારથી જ ખડે પગે મુકેશભાઈ ભરવાડ સાહેબની હંમેશા સાથે રહ્યા છે, એટલે એમનો ખૂબ આભાર માનીએ છીએ. સાથે બોલો અગરજી મહારાજ. આજે ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ લાભ પાંચમના દિવસે લાભ પહોંચ્યા સમગ્ર સમાજને, એના માટેનો જે આજે આ સ્નેહ મિલન છે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય અહીં મિત્રોએ કીધું કે ઘણું કર્યું છે પણ લક્ષ્ય હજી બાકી છે. આપણા આજના મોઘેરા મહેમાન આદરણીય અલ્પેશભાઈ ઠાકોર, સમગ્ર નારી સમાજનું ગૌરવ, આ વિસ્તારના સાંસદ બેન જ્ઞાનીબેન ઠાકોર, હમણાં જ જાણે ગુજરાત સરકારની અંદર મંત્રીમંડળમાં સમાવેશ થયો છે એવા વાવ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સ્વરૂપજી ઠાકોર, પાડોશી મને આમ પેલા જે હમણાં હકવાળ બધી જેવો પાડ અમારા આપણા પાડોશી ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર, ભાઈ મુકેશભાઈ ભરવાડ, મંચ ઉપર બિરાજમાન સમાજની સમગ્ર ધોળી તલી અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, પ્રથમ આપણે નવા વર્ષમાં સમૂહમાં પ્રથમ વખત મળીએ છીએ એટલે આપ સૌને, સમગ્ર સમાજને, સમાજના પરિવારને, આ વિસ્તારની જનતાને, ગુજરાતની જનતાને મારા તરફથી નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌને નવા વર્ષના જાજા રોમ રોમ પાઠવું છું. અને ચિંતન એટલું જ કરવાનું છે કે આપણા સૌનું લક્ષ્ય છે કે આપણો સમાજ
સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય રીતે સક્ષમ બને. આપણે કોઈનું પડાવી લેવું નથી. કોમ ફતે થઈ જાય. બોલો અગરજી મહારાજ. આજે ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ લાભ પાંચમના દિવસે લાભ પહોંચ્યા સમગ્ર સમાજને, એના માટેનો જે આજે આ સ્નેહ મિલન છે. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત મારા સાથી ધારાસભ્ય અહીં મિત્રોએ કીધું કે ઘણું કર્યું છે પણ લક્ષ્ય હજી બાકી છે. એવા આપણા આજના મોંઘેરા મહેમાન આદરણીય અલ્પેશભાઈ ઠાકોર, સમગ્ર નારી સમાજનું ગૌરવ, આ વિસ્તારના સાંસદ બેન જ્ઞાનીબેન ઠાકોર, હમણાં જ જાણે ગુજરાત સરકારની અંદર મંત્રીમંડળમાં સમાવેશ થયું છે એવા વાવ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય સ્વરૂપજી ઠાકોર, પાડોશી મને આમ પેલા જે બામણ હકબર બધી છે અમારા આપણા પાડોશી ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર, ભાઈ મુકેશભાઈ ભરવાડ, મંચ ઉપર બિરાજમાન સમાજની સમગ્ર ધોળી તલી અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, પ્રથમ આપણે નવા વર્ષમાં સમૂહમાં પ્રથમ વખત મળીએ છીએ. એટલે આપ સૌને, સમગ્ર સમાજને, સમાજના પરિવારને, આ વિસ્તારની જનતાને, ગુજરાતની જનતાને મારા તરફથી નવા વર્ષની ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. સૌને નવા વર્ષના જાજા રોમ રોમ પાઠવું છું. અને ચિંતન એટલું જ કરવાનું છે કે આપણા સૌનું લક્ષ્ય છે કે આપણો સમાજ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય રીતે સક્ષમ બને. આપણે કોઈનું પડાવી લેવું નથી. આજે પેલા જે બહેનો બેઠા છે ને એમને નમ્ર વિનંતી, એલઈડી ની સામે બેસી જાય. જે પણ ભાઈઓ ઉભા છે એલઈડી ની સામે ખુરશીઓ ખાલી કરી અને બહેનોની બેઠક વ્યવસ્થા ગોઠવી, એમને બહેનોને સાંભળવા માટે બેનને સાંભળવા છે. આજે આ દિયોદરની ઓગણજીની ધરા ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ઠાકોર સમાજ આયોજિત નવા વર્ષના સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ, જેણે સમગ્ર ગુજરાતની અંદર 2016 થી કરીને 17ના વર્ષની આજ સુધીમાં સમગ્ર સમાજને એક કરવામાં અને સમાજ તમામ બદીઓમાંથી બહાર નીકળે, કદાચ ગુજરાતનું ગૃહ ખાતું ના કરી કે બધા ડીએસપીઓ ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વ્યસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી અલ્પેશજી ઠાકોર હમણાં આપણી વચ્ચે સંબોધન કર્યું અને જેણે આપણા સૌના વચ્ચે પ્રથમ વખત કોટી પહેરીને કીધું કે દીકરો લાલ કોની જોડે લડે તો સમાજ જોડે લડે. અને આપણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય હરૂપજી ઠાકોર, જેણે હમણાં મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનોએ સમાજે શું કરવાનું થાય, પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણાને સૌને આ એકઠા કર્યા એવા દિયોદરના ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ, જેણે ખૂબ સારી આરકે પંચાલ બહુ સાથ સહકાર ઠાકોર સમાજમાં આપી રહ્યા છે, પણ તેમની ચેનલને બધા મળીને લાઈક કરું, શેર કરું, સપોર્ટ કરું, બહુ સાથ સહકાર આપજો. તેમની ચેનલ આરકે નાકુમા ઓફિશિયલને શેર કરતું વધુમાં વધુ. જય હિન્દ. અને આ વિસ્તારનો આપણો દીકરો આ ગુજરાત સરકારમાં મંત્રી બની રહ્યો છે, ત્યારે એકવાર જોરદાર તાળીઓ પાડીએ.
મીડિયા બીજે ત્રીજે ગમે તે ચાલતું હોય, પણ મારી બનાસની બેન સંસદ બને, મારો જ યુવાન જેને 15 વર્ષ પોતાના પગ ઘસી નાખ્યા અને એના જેવા લાખો યુવાનો જેમણે આ સંગઠન આ સમાજની સેવા કરવા, સમાજની બદીઓને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી, એક માંથી એક યુવાન, એક માંથી એક દીકરી જ્યારે નેતા બને, આપનાર બને, ત્યારે મારાથી વધારે આનંદ બીજા કોઈને ના હોઈ શકે. મારા ચહેરા ઉપર કોઈ સિકંજ નથી. હમણાં કેસાજીએ કહ્યું કે હજુ ઘણું બાકી છે. અભીથી એ શરૂઆત છે, હજુ તો બાકી છે, બહુ બધું બાકી છે. કેસાજીએ ટૂંકમાં તમને કહ્યું, પણ હું વધારે કહું કે આ પહેલું પગથિયું છે, આ શરૂઆત છે. આ સમાજ માટે ઘણું બધું ખૂટે છે. આ સમાજની તાલુકે તાલુકે શૈક્ષણિક સંસ્થાઓ જોઈ રહી છે. રાહ આવનારી પેઢી, કન્યા છાત્રાલય, આઈટીઆઈ, યુનિવર્સિટી, આ સમાજને બીજા સમાજોની હરોળમાં આગળ વધારવો હોય તો કેસાજીએ કહ્યું કે કેટલા બધા